આપણને સૌને ખૂબ જ જે કહેવાય આ શાળાઓ પૈકીની જે પ્રાથમિક શાળાનું જે સુકાન જે છે એ આદરણીય નાયબ નિયામક તરીકે ડૉક્ટર એમ એન પટેલ સાહેબ કરી રહ્યા છે. આપણા માટે બહુ ગૌરવની વાત છે કે પ્રાઇમરીની 34,000 ઉપર જેટલી શાળાઓ 35,000 જેટલી શાળાઓનું જે સીધું પ્રતિનિધિત્વ કરતા હોય એવા ડૉક્ટર એમ એન પટેલ સાહેબ છેલ્લા લગભગ 11 વાગ્યાથી માંડીને 2:30 વાગી રહ્યા છે આ કાર્યક્રમને માણી રહ્યા છે. એટલે આપણા માટે બધી ગૌરવની પળો છે. ડુમરાણીયા સાહેબ આપણી વચ્ચે આવ્યા, સચિવ છે, જીસીઆઈટીના સચિવ છે. તમને બધાને ખબર છે કેટલું મોટું નેટવર્ક છે એમની પાસે. તો એવા ડુમરાણીયા સાહેબ હમણાં જ આપણી વચ્ચેથી જે મીરાબેન પટેલ મેયર આવ્યા હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ આવ્યા હતા, નિષાદ ઓઝા સાહેબ એમને સાંભળવા એ લાવો કહેવાય. બાલ દેવો ભવની વાત અને એ બધી વાતો આપણે બધા કરી રહ્યા છીએ. જે આપણે બધા જ્યોત જે જગાવી છે, તમે લોકો આજે રવિવારના દિવસે પણ હમણાં 11 ઓગસ્ટે પણ આમાંના કેટલાક લોકો અહીંયા સામે જ શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસમાં જ્યારે મેં 555 ટીચર્સને એવોર્ડ આપ્યા, 555 શિક્ષકોને એવોર્ડ આપ્યા, ત્યારે આમાંના કેટલાક લોકો ત્યાં આવ્યા હતા. એટલે એ દિવસે પણ તમે રવિવાર નહોતો ભોગવ્યો અને આજે પણ તમે રવિવાર નથી ભોગવી રહ્યા. મતલબ કે તમારી અંદર સમાજ પરિવર્તનની, સમાજ ઉત્થાનની એક કહેવાય ને એક પ્રકારનું જમીર છે, એક પ્રકારનો જોશ છે, એક પ્રકારનો ઉત્સાહ છે અને એ ઉત્સાહ જાળવી રાખવાથી જ બધું કામ થાય છે. અને ઓઝા સરે જેમ કહ્યું એમ શિક્ષક જ આ બધું કરી શકે. અને મને તો શિક્ષક મળે ને, હું ઘણી વખતે શિક્ષકને રાત્રે 11 વાગે બી ફોન કરે અને બિંદાસ કરી શકે કે અધિકારીને ફોન કરી શકે, બધું કરી શકે, કોઈ ચિંતા નહીં, અધિકારી તમારામાંથી જાય. અને શિક્ષણના અધિકારીને તો શિક્ષણની વાત કરી જ શકાય. પેલી હમણાં મને કહ્યું કે હમણાં કોઈએ વાત કરી કે 12 રક્ષક પ્રતિષ્ઠાન જે અધ વચ્ચેથી જે વિદ્યાર્થીઓ છોડી દે છે તો એના માટે અમારું બોર્ડ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ ચલાવે છે, GSOS ચલાવે છે. અમે તમારા બધા બાળકોનું રજીસ્ટ્રેશન 10મા ધોરણની પરીક્ષા માટે કરી દઈશું. બરાબર ને? તો એ રીતે આપણે બધા સાથે મળીને એક ને એક કેટલા થાય? 2 ન થાય, એક ને એક તો 11 થાય. એટલે આ બધી જે સ્પિરિટથી કામ કરવાનું છે. પેલી હમણાં સાહેબે જેવું વાત કરી ને, LK કે રોગ છે, લોક ક્યાં કહેંગે, અને લોકોને જે કહેવું એ આપણે તો આપણી મસ્તીમાં જ રહેવાનું, મોજમાં જ રહેવાનું, તાકાતથી જ કામ કરવાનું, જે બી કરવાનું બેસ્ટ જ કરવાનું. જેને જે કહેવું હોય કે જેને જે ફોડી લેવું હોય ફોડી લે, પણ આપણે તો આપણી મસ્તીમાં મસ્ત થઈને રહેવાનું અને સાત્વિક બાબતોમાં જીતી રહેવાનું, સાત્વિક બાબતોમાં જીતી રહેવાનું. મોટામાં મોટી જો તકલીફ હોય તો સજ્જનોની નિષ્ક્રિયતાની તકલીફ છે. અને એટલા માટે તમારા સૌનો સહકાર તો જોઈશે જ. તમારા થકી જ આપણે પહોંચવાનું છે. કારણ તમે તો 150 લોકો અત્યારે છીએ, આપણે 150 છીએ, પણ સામે કેટલો મોટો માસ છે. 1 થી 12 ધોરણનું તમે જોવા જાઓ તો 3.5 થી 4 લાખ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ કેટલા? 1 કરોડ ઉપર વિદ્યાર્થીઓ છે. 1 કરોડ ઉપર વિદ્યાર્થી સંખ્યા છે. તો આપણે બધાને પહોંચવું હશે તો કેટલો સમય લાગશે?